મહેશ આયને બકા. અરે મોડું થાય છે, નોકરીએ જવું છે, બસ જતી રહેશે. મને કોઈ મફતમાં રોટલા ખવડાવવા વાળું નથી. હા એ ગુડ્ડુ મુન્ના, કેવું ચાલે છે એન્જિનિયરિંગ? અરે એકદમ સરસ. અરે લાસ્ટ સેમેસ્ટરમાં તો અમારે બેયને ડિસ્ટિંક્શન આવ્યું. બોલો. વધારે મહેનત કરો, આવતી એક્ઝામમાં ડિસ્ટિંક્શન નહીં, ફર્સ્ટ ક્લાસ લઈ આવો. બગા કાકા, ડિસ્ટિંક્શનમાં ફર્સ્ટ ક્લાસ કરતા વધારે પર્સન્ટેજ હોય. અરે મા બાપ ખેતી કરીને અમદાવાદની મોટી કોલેજમાં ફી ભરે અને પછી પીજીમાં પણ રાખે, તો પછી આપણે મન દઈને ભણવું પડે કે નહીં? આવા જ વિચારો રાખજો, બહુ આગળ જશો. અરે હવે અમે જઈએ, બાકી અમારી બસ જતી રહેશે. ચાલ ને હવે આમને તો ઠીક છે. એ જતું રહ્યું. અલે અમે જીતવા આયા હતા. એટલે આ જતું રહ્યું. મારું ગયું. મુકેશભાઈ, વાઈફાઈ જતું રહ્યું. હવે જતું જ રહે ને, મેં બંધ કર્યું. પછી તંબુરામાંથી આવે, મારે બહાર જવું છે. અરે મુકેશભાઈ, તમારે જવું હોય તો જાવ ને, પણ વાઈફાઈ શું કામ બંધ કર્યું? ઓહો મુકેશભાઈ, વાઈફાઈ ચાલુ રાખો ને યાર. ઓ વડીલ. ઓ માલિક, સાંભળો ને, આવું શું કરો? રોકાઈ જાઓ, થોભી જાઓ. ના જાઓ ને તમે, આવું નહીં કરો. મુકેશભાઈ. ભૂખ લાગી યાર. એ બકા, ફોન કરને માસીને. હા. કેવા ભૂખડી બારસની જેમ રોજડા ભરે છે. મેં તને કીધેલું ને, શાકમાં મીઠું ના નાખતી. ના નાખ્યું તાવ ના થાય. તો મેં શાકમાં મીઠું નથી જ નાખ્યું. ખબર નહીં હારાવ કેમ ના ઝાપટે છે. લે બકા તું ભગવાન, એક નંબરના નાલાયક છે આ છોકરા. બકા, છાશમાં મસાલો નથી. મમ્મી, છાસનો મસાલો. એ પતી ગયો. હે લે ને બકા, આપણે આ બધું રાખીએ જ છે. હે? ગ્રુપમાં એકાદ ફ્રેન્ડ તો કરિયાણાની દુકાન વાળો હોવો જ જોઈએ. એટલે તો રાખ્યો. આપણે બકલામાં જ ભરી વાર. મમ્મી, ગોળ આપજે ને. અલા કોડ રહી ગયો તો. એ આ લે. નરેશ, કેમ છે તું? ઘરે બધા મજામાં છે ને? અરે એકદમ મોટી બેન, બા ને બાપુજી તમને બહુ યાદ કરે છે. હો ભાઈ નરેશ, તું બેસ, હું બેંકમાં જઈને આવું. લોનનો હપ્તો ભરવાનો છે. અરે બને બી તમારે ખેતી કરવા માટે લોન લેવી પડે છે. લેવી જ પડે ને ભાઈ. ખેતીમાં કોઈ મદદ કરવા વાળું હોય તો પાક વધારે ઉતરે. પણ હા, કાના, ખેતરે જા. કુસુમ, આપણે બંને તો માણસ છીએ. આ મગરની ચામડી ક્યાંથી આવી? ગયા જન્મના પાપ આપણે આ બીજું શું? આ બધી તકલીફોનો એક જ પ્રોબ્લેમ છે મોટી બેન. કાનો પોતે. આટલી વાત કરવા અમને બહાર બોલાયા હતા. કુસુમ, તારા ભાઈમાં બુદ્ધિ જ નહીં. હા તો તમે થોડી ઉધાર આલો ને, તમારામાં બુદ્ધિના ગોડાઉન છે. અરે પણ અરે શાંતિ મોટી બેન. શું મોટી બેન, તારા લીધે મારે હા પડવું પડ્યું છે. જરા તો બુદ્ધિની વાત કર. પણ મને મોકો તો આપો બોલવાનો. બસી મરાવા. જોયું મોટી બેન, મને ભસી મરવાનું કે છે. શું હું કૂતરું છું? શું હું માણસમાં નહીં આવતો? આ રીતે મારા ભાઈ સાથે વાત થાય અને તુંય જલ્દી ફાટ ને. કાનાને ખીલે બાંધી દો, પરણાઈ દો એને. એટલે બીજા કોઈની છોકરીનું જીવન પણ બગાડે એમ ને? અરે લગનની જવાબદારી ભલ ભલાને ઠેકાણે લાવી દે છે મોટી બેન. અને હા, આવનાર વહુને કહી દેવાનું કે અમારો છોકરો એક નંબરનો નપાવટ છે. રોજ હાંજ પડે 1000 રૂપિયા કમાઈને ના લાવે ને તો ઘરમાં જ નહીં ઘૂસવા દેવાનો. તો એ તો બહાર હોઈ જશે. હા, કાનો ઘરમાં ઊંઘે ને એવો ચાન્સ લેવો પડશે બનેવી. ઈચ્છા હોય તો એક કન્યાનો ફોટો આવ્યો છે મારા ટેલિફોન. બે નથી જોવો મારે ફોટો. હજુ ઉંમર નથી મારી પૈણવાની. એ જતી જ રહી છે ભોળા. અને તું નાલાયક છું એ વાતની એ આખા સમાજમાં વાત ફેલાઈ જાય એ પહેલા જટ ઘોડે ચડી જા ને ભોળા. હે, ફોટો તો જોઈ લે. આ તને મોકલ્યો, તારા ટેલિફોનમાં સેન્ડ કર્યો, જોઈ લે. હજુ મારે કરિયર બનાવવાનું છે મામા. પહેલા લગન કરીને બતાવી દે ને તોય બહુ છે ભોળા. એટલે અપમાન ઉપર અપમાન કર્યા જાવ તમે તો. તમારે જગ્યાએ કોઈ બીજું કોઈ હમણાં હોત ને તો
તો રેજે મોટો દિયોર, અને તારા લખણ જોઈને તને કોઈ કન્યા આલે તો કહેજે મને. અરે લાઈન લાગશે મારી પાસે છોકરીઓની લાઈન. તારી અસલિયત જાણ્યા પછી એ આખી લાઈન તને રિજેક્ટ કરશે. પછી બસ જતા રહો અહીંથી, નહીં તો હું ભૂલી જઈશ કે મારા મામા છો તમે. કંસ મામા. લગન કરીને કોમન મેન ની લાઈફ જીવવાની મારે અંડર એસ્ટિમેટ કરે છે મામા મને. આવા લેવલ વગરના માણસો જોડે વાત જ નહીં કરવાની કાના. સાચી વાત છે. એ કાના, મારે પૈણું હોય તો હું એ ફોટો જોઈ લઉં. લે ને લાલા લે. નરેશ મામાને મેસેજમાં હશે. હા. એ વકા જીગા આમાં હજુ મારી આ છે. હા હા ભાઈ તારી તારી ભાભી છે આ. એ કાના આ ચીટિંગ છે. આ ચીટિંગ ની લક કહેવાય આને. હું પરણીશ તો રાધિકાને જ. તો મારે શું એના ફોટા જોડ પૈણવાનું? હે તે તો ફોટો ડાઉનલોડ નતો કર્યો. અરે પણ ફોટો ડાઉનલોડ ના કર્યો એટલે મારી મંગેતર તારી થોડી થઈ જાય. મંગેતર મંગેતર મળ્યો નહીં, તારી મંગેતર થઈ ગઈ. હા આવા હેન્ડસમ છોકરાને જોઈને થોડી ના પાડશે. આવા હેન્ડસમ છોકરાને બાર ગામમાં નહીં મળે લાલા. તારા જેવો નવરી બજારે ક્યાંય નહીં મળે. એ લાલા પ્લીઝ ભાઈબંધ માટે બલિદાન. આપ્યો આપ્યો. થેન્ક યુ. એક મિનિટ હા મોમાન તમે ના પાડતી હતી યાદ છે ને? લા હા યાર, મામાને કઈ રીતે મનાઈશું? લો મામા લગાવો. ઇમ્પોર્ટેડ છે, મજા આવશે. આ રીતે વાત કરાય મોમા સાથે? મામા તારી લાઈફમાં પ્રેમ લાવે ને તું એમનું અપમાન કરે છે. માફી માંગ મામાની હરામખોર. મામા સોરી. આ રીતે સોરી કહેવાય? પગે પડીને માફી માંગ. જોઈ શું રે? સાક્ષાત દંડવત પ્રણામ કર મામાના. કર. તમારી તો એક એક મારવાની વાત થઈ હતી, તમે તો મચી જ પડ્યા છો. અચ્છા, એટલે મામાના બાટલીમાં ઉતારવા માટે આ બાટલીનો કાર્યક્રમ થયેલો એમ ને? વાંધો નહીં ભોણા, પણ આ માલ બહુ સરસ છે. ક્યાંનો છે? સ્વિટ્ઝરલેન્ડ નો. આપો આપો. ચંદુ શેઠ મજામાં? ઇમ્પોર્ટેડ બોટલ આઈસ. પોટલી પડીશ. લાવો. ₹10 બોટલ, ₹20 પોટલી, ₹20 કોલ્ડ ડ્રિંક. આ ₹50 માં તો ₹5000 નો માલ રેડી. લે. ચીયર્સ. ભગવાનનું આપેલું બધું જ છે મારી પાસે. બસ એક આ મા વગરની દીકરીને સારું ઘર મળી જાય ને એટલે ગંગા નાયા. બહુ સાચું કહ્યું તમે. અમારા બેન મનેવી એ બહુ જ ભગવાનના માણસ. આ જુઓ ને, આટલા ટાઈમથી અહીંયા બેઠા છે પણ નાસ્તો લીધો. નાસ્તાની કેમ ઉતાવળ છે? લો ને નાસ્તો લો ને પ્લીઝ. આજકાલ છે તો બધું બહુ ભેળસેળ વાળું આવે. ઘીમાં ભેળસેળ, તેલમાં ભેળસેળ, મરચા મસાલામાં બધું મિક્સ કરે. માણસ ખાય તો ખાય શું લોકો? લો નાસ્તો લો, નાસ્તો લો. અરે તેલ લેવા, તેલ વાળો છે ને નાસ્તો, એટલે નથી કરવો. તમે બેબીને બોલાવો ને. બેટા રાધિકા, ચાલ આવજો બેટા.
મારી દીકરી રાધિકા. જેવું નામ છે એવા જ ગુણ છે. હા